નમસ્કાર, સંદેશા ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજની દિવસ 24 નવેમ્બર 2025 કે જેને આખી દુનિયા યાદ રાખશે અને તેમાં બોલિવૂડ જગત કે આજનો દિવસ એક યુગનો અંત આવી ગયો છે. કારણ કે આજે લેજેન્ડ કલાકાર એક દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા. 89 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે મારી સાથે મારા સહયોગી સુભાષ પણ જોડાયેલા છે. આજે અમે બંને ધર્મેન્દ્રને યાદ અલગ રીતે કરવા માંગીએ છીએ. તેમની એવી વાતો કરવા માંગીએ છીએ કે જે કદાચ મોટાભાગના લોકો નથી જાણતા. તેમની અનટોલ્ડ કહાનીઓ, તેમની અનટોલ્ડ સ્ટોરીઝ એ અમે આપણા માટે લઈને આવ્યા છીએ. તમારા મનમાં ચોક્કસ એ સવાલ થતો હશે કે એક ટીચરનો છોકરો બોલિવૂડમાં આ સ્થાન સુધી કેવી રીતે પહોંચ્યો. તો તેની પાછળ એક રોચક કથા જોડાયેલી છે, એક રોચક કહાની છે. કારણ કે જે રીતે કહેવાયું છે, જો કે ધર્મેન્દ્રએ ખુદ આ વાત કરેલી છે કે જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારે સુરૈયાની એક ફિલ્મ રિલીઝ થઈ હતી, દિલ લગી. આ ફિલ્મ જોવા માટે તેઓ સતત 40 દિવસ સુધી સ્કૂલમાં બંક કરીને કિલોમીટરો સુધી ચાલીને રોજ એ મૂવી જોવા જતા હતા. અને આ મૂવીથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે ત્યારથી જ પોતાના જીવનને ફિલ્મ જગત માટે સમર્પિત કરી દીધું. અને એવું કહેવાય કે જે દિલ લગી મૂવીથી શરૂ થયેલી જે સફર હતી તે સફર એ લેવલે પૂરી થઈ કે આજે આખી દુનિયા તેમની દિલ્લગી કરી રહી છે. ત્યારે આવી જ કેટલીક કહાનીઓ સુભાષ પણ કહેશે. શું કહેવું છે સુભાષ? જી બિલકુલ દીપાલી, એમ કહી શકાય કે આજનો દિવસ જે છે એ હિન્દી સિનેમા જગતનો કદાચ એક કાળો દિવસ કહીએ તો એમાં ના નથી. એનું કારણ છે કે એક જ્યારે એમના સમાચાર આવ્યા એટલે એક આખું એક વાક્ય ટ્રેન્ડ થઈ રહ્યું હતું અત્યારે સોશિયલ મીડિયામાં. અને વાક્ય એ હતું કે જ્યારે લેજેન્ડ દુનિયા છોડે છે ત્યારે એ કલાકાર ક્યારે મરતો નથી, પણ સિનેમા ઉપર એક કાળો પડદો પડી જાય છે. ચોક્કસ દીપાલી, એવું કહી શકાય કે 3 એવી તારીખો છે જે મારે યાદ કરવી છે અત્યારે. એક તો છે 1935 નું વર્ષ, બીજું છે 1960 નું વર્ષ અને ત્રીજું છે 1966 નું વર્ષ. હવે દીપાલી, એ સવાલ એ છે કે 3 વર્ષ જે છે આજે હું કેમ યાદ કરું છું? તો જે 1935 નું જે વર્ષ છે એ છે 8 ડિસેમ્બર 1935, જ્યારે પંજાબમાં એ લેજેન્ડનો જન્મ થયો અને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધરમૂળમાંથી બદલી નાખી. બીજી વાત કરું તમને 1960. હવે આ વર્ષ અત્યારે યાદ કરવું ખૂબ જ જરૂરી થાય છે દીપાલી, એટલા માટે કારણ કે દિલ ભી તેરા હમ ભી તેરે આ એ ફિલ્મ છે જ્યાંથી ધર્મેન્દ્રએ ફિલ્મ જગતના કરિયરની શરૂઆત કરી. અને ત્યારથી એમ કહેવાય કે ભારતના ફિલ્મ જગતને એક એવો એક્ટર મળ્યો કે તેને જોઈને એમ થાય કે આ પહાડ જેવા મજબૂત એક્ટર પણ છે. અરે એટલા હેન્ડસમ એ કહેવાતા કે એક સમય દિલીપ કુમારને પણ એવું કહેવું પડ્યું હતું કે કાશ હું તમારા જેટલો હેન્ડસમ હોત. ત્યાં સુધી દિલીપ કુમાર એવું બોલ્યા હતા કે આગલા જન્મમાં હું ધર્મેન્દ્ર તરીકે જીવવા માંગુ છું. આ રીતનો એક હેન્ડસમ લુક મારે જોઈએ છે. આ એક રીતે પોતાની રીતે એક મોટો એવોર્ડ છે ધર્મેન્દ્ર માટે. બિલકુલ દીપાલી, એ એવોર્ડ જ કહેવાય. કારણ કે તમે સમજો 1966 માં એમની એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ફૂલ ઓર પથ્થર. ઓકે, હા. હવે ધર્મેન્દ્રને લોકો બે નામથી બોલાવતા, ગરમ ધરમ, હા, અને બીજું હીમેન. હવે અહીંયા સવાલ એ થાય કે એમને હીમેન શું કામ કહેવાય છે? કારણ કે આ તો એક યુનિવર્સનો ભાગ છે. જે કહેવાય ને કે યુનિવર્સ હોય છે જેમાં પિક્ચર્સ ને કાર્ટૂન્સ બનતા હોય છે હોલિવૂડ જગતમાં. તો હોલિવૂડ ને બોલિવૂડ ને શું લેવા દેવા? તો હીમેનનો જે વાસ્તવિક અર્થ જે થાય છે ને એ અંગ્રેજી શબ્દ છે અને એમાં એવું કહેવામાં આવે છે કે હીમેન એટલે એક એવો પુરુષ જે બાહુબલી છે, જે સમર્થ છે, જે પ્રમાણિક છે. હવે ફૂલ ઓર પથ્થર આ પિક્ચર 1966 માં પહેલીવાર ધર્મેન્દ્રમાં શર્ટલેસ દેખાય. અને એ જે છે ને દીપાલી, એ વાસ્તવમાં બોલિવૂડમાં એ વખતે બહુ મોટી સિદ્ધિ કહેવાય. અને ટ્રોલ પણ થયા હતા. બિલકુલ ટ્રોલ થયા હતા, પરંતુ એમણે બધું જ પેલું કહેવાય ને કે તમારે જે કહેવું હોય કહો, ભાઈ ગરમ તો ધરમ રહેવાના છે. અને એમણે 1966 માં શર્ટલેસ સીન આપ્યા હતા. અને તમે જેમ વાત કરી, ખૂબ ટ્રોલ પણ થયા હતા. પણ એમનું જે બોડી હતું ને એ બોડીનું ટોન બોડી હતું. હા, ઓકે. અને એમનું પ્રચંડ શરીર કહેવાય. અને સ્ક્રીન ઉપર જ્યારે દેખાયા, પંજાબી મુંડા, બિલકુલ પંજાબી મુંડા, એમ કહેવાય કે સરસોદા શાક ખાઈ જે વ્યક્તિ બોલિવૂડમાં આવ્યો છે, જે આપણે ધૂમ મચાઈ છે, એ પછીથી જેટલા પણ ફિલ્મ જગતના લોકો હતા કે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો હતા કે જે ધરમતાજીના ફેન હતા, ચાહકો હતા, સ્ક્રીન ઉપર એમને જોતા અને જે દર્શકો પણ એમને જોતા, ત્યારથી એમણે કીધું કે ભાઈ આ એક એવો વ્યક્તિ છે, પંજાબનો મુંડો, જેમ દીપાલીબેને કહ્યું કે જે બોલિવૂડ ફિલ્મ જગતને ધરમૂળથી બદલી શકે છે. અને ત્યારથી એમનું એ બોડી જોઈને પહેલીવાર કોઈ દર્શકોએ જોયું છે કે આટલો મોટો સ્ટાર જે છે એ સ્ક્રીન ઉપર શર્ટલેસ દેખાય છે. અને ત્યારથી ગરમ ધરમ અને બીજું નામ પડી ગયું, એ છે હીમેન. ત્યારથી દીપાલી હીમેન. ગરમ ધરમ પાછળ એક બીજી કહાની પણ જોડાયેલી છે. એ શું છે એ પણ હું આપને જણાવી દઉં કે જ્યારે શોલે મૂવી શરૂ થવાની હતી, તેનું શૂટિંગ શરૂ થવાનું હતું, ત્યારે
હેમા માલિનીથી ખૂબ જ પ્રભાવિત હતા બિલકુલ. ધર્મેન્દ્ર, અને તેઓ હેમા માલિનીનું દિલ જીતવા માટે તમામ પ્રયત્નો કરતા હતા. હવે તે વખતે બી પાપારાઝીઓ તો હતા જ કે બિલકુલ. જેઓ હવે જે પબ્લિક ફિગર કહેવાય તેમને લઈને ગોસિપ્સ કર્યા કરતા હતા, ને તેમાં પણ ધર્મેન્દ્રની વાત હોય એટલે ખૂબ જ કોલમ ચાલતી. જી. તેમાં એક મેગેઝિનમાં હંમેશા ધર્મેન્દ્રને લઈને આવી કોન્ટ્રોવર્સિયલ કોલમ લખાતી હતી. એક સમયની વાત છે કે તેનાથી ધર્મેન્દ્રની પર્સનલ લાઈફ પણ થોડી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. જી. અને તેનું ગરમ ગરમ નામ પડવા પાછળનું કારણ કહું જી, જી. કે એક સમય એક ઇવેન્ટ દરમિયાન જે આ કોલમ લખનારો જે પત્રકાર હતો ને તે ધર્મેન્દ્રની સામે આવી ગયો, અચ્છા. અને ધર્મેન્દ્રએ પોતાનો ગરમ મિજાજ બતાવ્યો. ત્યાં પોલીસની હાજરી હતી, બધાની વચ્ચે ધર્મેન્દ્રએ એ જે જર્નલિસ્ટ હતો, જે પત્રકાર હતો, એની ધૂમ પિટાઈ કરી, અને એ હદે પિટાઈ કરી કે તેને 2 અઠવાડિયા સુધી હોસ્પિટલાઇઝ રહેવું પડ્યું. અને આજુબાજુ હાજર લોકો પણ ધર્મેન્દ્રના ગુસ્સાને જોઈને તે પત્રકારને બચાવવા માટે વચ્ચે પણ નહોતા પડી શકતા. અને ધરમપાજી કે જેમણે 1 અઠવાડિયા પછી પોલીસ સ્ટેશનમાં ખુદ સરેન્ડર પણ કરી દીધું, અને તેમને 950 રૂપિયાનો દંડ પણ થયો હતો. બસ આ જે ઘટના ઘટી ત્યારથી જ ધર્મેન્દ્ર કહેવાયા ગરમ ધરમ. બિલકુલ, તેમના બિલકુલ. ગુસ્સાના મિજાજને જોતા જ ત્યારબાદ ક્યારેય કોઈ પત્રકારે હિંમત નથી કરી ધર્મેન્દ્રની કોન્ટ્રોવર્સિયલ કોઈ પણ પોસ્ટ કરવાને લઈને. અને દીપાલી, જો એક કહેવાય કે વર્ડ એવા ટેટા, બાપ એવા બેટા. હા. બરાબર છે. તમે જોયું છે હમણાં થોડા દિવસો પૂર્વેની હું તમને વાત કરું કે જ્યારે ધરમપાજીને લગતા, એમના દેહાંતને લગતા જે સમાચારો વહેતા થયા હતા, હા. તમે જેમ કીધું કે એ જે ગુસ્સો જે છે એ સની પાજીમાં પણ એટલો આવ્યો સની છે. પાજીમાં પણ છે. એમને જે રીતે અમુક ચોક્કસ પત્રકારોને કે જેમણે પોતાની ટીઆરપી માટે એ ખોટી સમાચાર, જે ખોટી વાતો ફેલાવી તેમને કેટલા ગુસ્સે થયા હતા. દીપાલી, બીજી વાત હું એ કરવા માંગુ છું કે જો ધર્મેન્દ્રના જીવન ઉપર જો ખરેખર પુસ્તક લખાય ને તો એક આખું ઓલાયદું પુસ્તક એમના પ્રેમ પ્રકરણને લઈને બની જાય છે. ચોક્કસ આ વાત તમે સ્વીકારશો? ચોક્કસ સ્વીકારીશ. અને બીજું જ કારણ છે દીપાલી, હું મારી વાત બહુ એક નાનો કિસ્સો હા, તમને કહી દઉં ચોક્કસ. કે પ્રકાશ કૌર પહેલી વાઇફ, હા. બીજી વાઇફ હેમા માલિની. હવે ઘણા બધા રૂમર્સ એવા છે કે હેમા માલિની ક્યારે મળે અને શું વાત થઈ, પણ એક આખો જે ચાહકોનો વર્ગ છે એવું માને છે કે 1975માં શોલેની શરૂઆત થઈ. હા. શોલે ફિલ્મ રિલીઝ થઈને પછી, અને ત્યારથી લોકો એવું કહે છે કે એ હેમા માલિની સાથે સંપર્કમાં હતા. હવે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમે એક લગ્ન કરી શકો. ઓકે. ઓલરેડી પ્રકાશ કૌર સાથે લગ્ન હતા અને સની નમોવી બે દીકરા હતા, સરસ મજાનું જીવન ચાલતું હતું. હવે જો બીજા લગ્ન કરવા હોય તો વિધિ વિધાન તોડવા પડે દીપાલી. ઓકે. હાલની તારીખે પણ બોલિવૂડ જગતમાં એવા સમાચારો છે, લોકો એવું માને છે, અને એવી ચોક્કસ મેગેઝિનો છે કે જેમની પાસે એ વાતના તાર્કિક પુરાવા છે હા. કે ધર્મેન્દ્રએ હેમા માલિનીના પ્રેમમાં પડ્યા પછી લગ્ન કરવા માટે દિલાવર ખાન નામ ધારણ કર્યું હતું, ધર્માંતરણ કર્યું હતું, ને પછી હેમા માલિની સાથે દીપાલીબેન લગ્ન કર્યા. પણ ચોક્કસ ત્યાં સુધી ધર્મેન્દ્રએ ક્યારે આ વાતને લઈને ક્યારેય નથી. સ્પષ્ટીકરણ નથી આપ્યું. બિલકુલ. ત્યાં સુધી કે જ્યારે રાજકારણમાં તેઓ પ્રચારમાં જોડાયા ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું જી. હતું કે તેમને ધર્માંતરણ નથી નથી કર્યું. કર્યું, બિલકુલ. તેઓ હિન્દુ જ છે. બિલકુલ. અને તમે કદાચ એની તસવીર પણ જોઈ હશે સોશિયલ મીડિયા ઉપર, તો તમે ડીપ સર્ચ કરો તો ખ્યાલ આવે. એમણે એક ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી કહ્યું હતું કે વાત રહી હેમા માલિની સાથે લગ્ન કરવાની, તો એ તો મારો પ્રેમ પ્રસંગ છે. એ મેગેઝિનના એક ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા હતા કે હું આર્ય સમાજમાં માનું છું. હા. અને કદાચ એમની એક તસવીર પણ તમને મળી જાય. બીજું જે દીપાલી મેં વાત કરી કે પ્રેમ પ્રસંગ એક આખો એક એવો લાયદો ભાગ છે કે એની ઉપર તો ચર્ચા જેટલી લાંબી ચાલે, પણ અનટોલ્ડ સ્ટોરી અત્યારે આપણે લઈ રહ્યા છીએ. એટલે એક એવી અનટોલ્ડ સ્ટોરી જે એટલી ડીપ છે. ત્રીજા વાત કરી રહ્યો છે અનિતા રાજ. બિલકુલ. અનિતા રાજ એ દીપાલી આ અનટોલ્ડ સ્ટોરીનો એટલો મોટો ભાગ છે હા. કે જેના કારણે એમના અંગત જીવનમાં પણ દીપાલી એટલી બધી ઉથલ પાથલ થઈ ગઈ હતી. અનિતા રાજ જે તે સમયે એમ કહેવાય કે એમનો સિતારો હતો, સ્ટાર હતા. હું તમને નામ દઉં તો ઝલઝલા, કરિશ્મા કુદરત કા, ઇન્સાનિયત કે દુશ્મન, એ વખતે એમની સ્ટાર મૂવીઓ ગણાતી. હવે અને મોટા ઘરાનાની પણ હતી. એમના ફાધર પણ જે છે બોલિવૂડમાં બહુ મોટું નામ ધરાવતા હતા. હવે 27 વર્ષ નાની યુવતી, કેટલો મોટો એજ ગેપ, અને એની સાથે ધર્મેન્દ્ર પાજીને લગાવ થાય છે. વર્તુળનું જે માનવું જે છે કે કારણ કે જે મેં વાત કરી કે જે સમયે પાપારાઝી કરી પણ એટલા એક્ટિવ હતા, હા. આ સોશિયલ મીડિયાનું ટ્રેન્ડિંગમાં નહોતું, પણ છપાતું કોલમો ખૂબ કોલમ છપાતી. છપાતી. અને ખાસ કરીને જે તે સમયે ધર્મેન્દ્ર પાજી એમના મુખ્ય ટાર્ગેટ હતા, કારણ કે એમની સાથે એવી ઘટનાઓ સંકળાયેલી હતી. અનિતા રાજ 27 વર્ષ નાની યુવતી સાથે એમને પ્રેમ થાય છે અને જીવન ઉથલ પાથલ થઈ જાય છે. કારણ કે દીપાલી આ વાત હેમા માલિનીને ખબર પડે છે. હેમા માલિનીને જ્યારે આ વાત ખબર પડે છે ત્યારે બંનેના જીવનમાં ઘરકંકાસ થાય છે, અને વર્તુળો તો ત્યાં સુધી કહે છે કે એવા સમાચાર પણ આવી ગયા હતા કે કદાચ બંને છૂટાછેડા પણ લઈ લે. પછીથી ધર્મેન્દ્ર પાજી જે છે એ માની જાય છે. અને દીપાલી એક જોરદાર તમને કિસ્સો કહું કે
શોલે પછી હમ. જ્યારે માર્કેટમાં બધા જ સમાચારો વહેતા થઈ ગયા કે ધરમ પાજી અને હેમા માલિની એકબીજાના ગાઢ પ્રેમમાં છે, હા એક મૂવીનું નામ મને અત્યારે યાદ આવે છે, હું તમને જણાવી દઉં. એનું જે શૂટ ચાલતું હતું એ વખતે હેમા માલિનીએ એક ઇન્ટરવ્યુમાં એ વાત કરી હતી કે 1975માં માલ્ટામાં ચરસ મૂવીનું શૂટ ચાલતું હા. હતું. હું નામ અને તારીખ સાથે કહું છું. ચરસ, હા હા 1975માં માલ્ટામાં ચરસ ફિલ્મનું શૂટિંગ ચાલે. હવે તમે વિચાર કરો કે બાપ કેટલો ડરેલો હોય. હવે હેમા માલિનીના પિતાજી એટલા ડરેલા હતા કે જ્યારે બંને કારમાં જાય ને હા એટલે લેફ્ટ બાજુ ધરમપાજી બેઠા હોય, રાઈટ બાજુ હેમા માલિની બેઠા હોય અને વચ્ચે હેમા માલિનીના પપ્પા બેઠા હોય. Okay. અને એમનો ટાર્ગેટ બસ એટલો જ હતો કે આ બંને ભેગા થાય નહીં. પણ છેલ્લે જીત તો પ્રેમિત થાય છે અને અંતે એમ લગ્ન કર્યા. હમ. અને દિવાળી હેમા માલિનીએ એક ઇન્ટરવ્યુમાં અને એનું નામ કહી દો, હેમા માલિની બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ, એમની આત્મકથાનું પુસ્તક. હા. એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે પ્રેમ થયા, લગ્ન થયા, પરંતુ મેં ક્યારેય પણ એમની લાઈફ ડિસ્ટર્બ કરવાનો Exactly. પ્રયત્ન પ્રકાશ નથી કૌર કર્યો. સાથે મેં ક્યારેય વર્તન નથી કર્યું. ક્યારે એમના ઘરે પણ નથી ગયા, બિલકુલ. આ જ કારણ અને છે. બીજું એ પણ દીપાલી કે તમને કદાચ ખ્યાલ હશે કે લગ્ન થઈ ગયા પછી પણ એ લોકો વધારે સમય જોડે રહ્યા નથી. જી. જી દીપાલી. ચોક્કસ. અને તમે એના પિતા સાથેની જ્યારે વાત કરી છે ત્યારે પિતા સાથેનો એક ઘટનાક્રમ એવો છે કે જેનું દુઃખ છેલ્લે સુધી ધર્મેન્દ્રને હતું. બિલકુલ. એ ઘટના જે છે તે હું આપને જણાવું તો એક સમયની વાત છે કે જ્યારે ધર્મેન્દ્ર રાત્રે લેટ આવતા અને આ વાતથી તેમના પિતા ખૂબ જ ગુસ્સે થતા. એક સમયે ધર્મેન્દ્રે ઘરના નોકરોને કહી રાખ્યું હતું કે તમે દરવાજો પહેલેથી ખુલ્લો રાખજો, હું લેટ આવવાનો છું. ધર્મેન્દ્ર રાત્રે મોડા ઘરે આવ્યા, દરવાજો બંધ હતો. કલાકો સુધી રાહ જોઈ, દરવાજો ખુલ્યો જ નહીં. થોડીક વાર બાદ અચાનક આ દરવાજો ખુલે છે. સુભાષ જી. સાંભળજે, અંધારું હોય છે. હમ. ધર્મેન્દ્ર એ દરવાજો ખોલનારને ઘરનો નોકર સમજે છે અને ગળાથી ફેટ પકડીને એનો ઉધડો લઈ લે છે, અરે. પકડાઈ નાખે છે. હમ. અને જેવી લાઈટ પડે છે તે સાથે એને ખબર પડે છે કે આ તો તેના પિતા હતા. ઓહો, ગુસ્સો તમે જો ચરમસીમાએ પહોંચી ગયો છે. પોતાના પિતા છે એ વસ્તુની ખબર પડતા જ તેઓ ખૂબ જ દિલગીર વ્યક્ત કરે છે, માફી માંગે છે અને પ્રોમિસ આપે છે કે તેઓ ક્યારે લેટ નહીં આવે, ક્યારે ડ્રિંક નહીં કરે. જી. એક સમયગાળો એવો પણ હતો કે તેઓ ડ્રિંકના દૂર રવાડે રહે છે, ગયા બિલકુલ. હતા, પરંતુ અહીં પિતા આગળ તેમને એ વચન આપ્યું અને બિલકુલ. આ વસ્તુથી તેઓ દૂર થયા હતા. દીપાલી, એક છેલ્લો કિસ્સો તમને કહું. હમ. અનટોલ્ડ સ્ટોરી આપણે છે, કારણ કે 5-6 કિસ્સા લીધા, એમાંથી એક કિસ્સો, અને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે દીપાલીને આ કિસ્સો ખબર જ હશે. ચાહકોને કહી દઈએ. કયો? ધર્મેન્દ્ર બાજીના સંજીવ કુમાર શોલે. ઓકે. હા. મિત્રો, વાત એ છે કે સંજીવ કુમારને પણ હેમા માલિની ઉપર Crush crush. હતો. અને ચોક્કસ. બરોબર છે. અને હા. આ એટલા માટે હું વાત અત્યારે કરું છું કે હેમા માલિની એક વખત તૂટી બોલતી સ્ટાર કહેવાય. હા. અને ધર્મેન્દ્ર પાજીએ નક્કી કર્યું હતું કે આજુબાજુના જેટલા પણ સ્ટાર છે એમાંથી કોઈને આપણે હેમાની નજીક આવવા દેવા નહીં. સંજીવ કુમાર સતત પ્રયત્ન કરે અને શોલેમાં પાછા બધા આખી ટીમ જોડે. આખી ટીમ જોડે હતી. ધર્મેન્દ્ર પાજી, જેમ દીપાલીબેને વાત કરી, ખૂબ જ રસપ્રદ કિસ્સો હા, છે. એ એટલા ગુસ્સાવાળા વ્યક્તિ, જે વ્યક્તિ એના સગા બાપની અંધારામ ફેન પકડી લેતો હોય, તો જ્યારે એના પ્રેમની વાત આવે દીપાલી, તો શું કરી શકે? એમણે એવા પ્લાન, એવી સાજિશો કરી હતી કે સંજીવ કુમાર એની પાસે જ ના આવી શકે. હા. પણ એની માનસિક અસર, એવું કહેવાય છે બોલિવૂડમાં અત્યાર સુધી એવી ચર્ચાઓ ચાલે છે કે સંજીવ કુમારના માનસ ઉપર એ વાતની દીપાલી એટલી ગંભીર અસર થઈ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે દારૂ પીધો પછી.